ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા એ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, જે માતા ચામુંડાના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ માટે જાણીતું છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલી આ જગ્યા એ અંદાજે 1173 ફૂટ ઊંચા ડુંગર પર બિરાજમાન માતાજીના મંદિર તરીકે પ્રખ્યાત છે. ચોટીલા અને મા ચામુંડા સાથે જોડાયેલી મુખ્ય કથા અને માહિતી નીચે મુજબ છે. પૌરાણિક કથા. ચામુંડા નામ કેવી રીતે પડ્યું? 1. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર હજારો વર્ષો પહેલા પૃથ્વી પર ચંડ અને મૂન નામના 2 રાક્ષસોનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. 2. આ રાક્ષસોના અત્યાચારથી મુક્તિ મેળવવા માટે તમામ ઋષિમુનિઓ અને દેવોએ એક મહાયજ્ઞ કર્યો. અને 3. આ હવન કુંડમાંથી પ્રચંડ શક્તિ પ્રગટ થઈ, જેણે આ બંને રાક્ષસો ચંડ અને મૂન નો વધ કર્યો. ત્યારથી આ આદ્યશક્તિ ચામુંડા તરીકે ઓળખાયા. મંદિર અને ડુંગરની વિશેષતાઓ. 1. સ્થાન. ચોટીલા ડુંગર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટથી આશરે 40 માઇલ 64 કિલોમીટર અને અમદાવાદથી 50 માઇલ 80 કિલોમીટર દૂર આવેલો છે. 2. પગથિયા. માતાજીના દર્શન કરવા માટે ભક્તોએ લગભગ પડે છે. અને 3. લોકવાયકા. ચોટીલા ડુંગર પર કોઈ પણ વ્યક્તિ પૂજારી સિવાય રાત્રે રોકાઈ શકતું નથી. માન્યતા એવી છે કે રાત્રે ખુદ માતાજી અને નવદુર્ગાઓ ત્યાં ભ્રમણ કરે છે, તેથી રાત પડતા જ ડુંગર ખાલી કરી દેવામાં આવે છે. પ્રાચીન નામ. પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ તરીકે ઓળખાતું હતું. 2. શાહી ઇતિહાસ. ઈસ 1566 સુધી આ વિસ્તાર સોડા પરમાર શાસકોના હાથમાં હતો. ત્યારબાદ આ વિસ્તાર પર ખાચર કાઠીઓએ અધિકાર મેળવ્યો અને ચોટીલા તેમનું એક મુખ્ય મથક બન્યું. 3. ઐતિહાસિક મંદિર. ચોટીલા ડુંગર પર આવેલું માતાજીનું મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનું નિર્માણ અમરેલી જિલ્લાના ગરણી ગામના રહેવાસી અને અશ્વોના સોદાગર એવા ચારણવાલાભા કેસરિયા દ્વારા કરાવવામાં આવ્યું હતું. તેમણે વેપારમાં અટવાયેલું ધન પાછું મળવાની માનતા રાખી હતી. મંદિરની મૂર્તિઓ તેમણે જયપુરથી મંગાવી હતી. અને 4. ડુંગરની વિશેષતા. ચોટીલા ડુંગર સમુદ્ર સપાટીથી આશરે 1250 ફૂટ ઊંચો છે. મંદિર સુધી જવા માટે આશરે 600મી વધુ પગથિયા છે. લોકવાયકા મુજબ માતાજીના પ્રાગટ્ય અને શક્તિપીઠ સાથે પણ આ સ્થાન જોડાયેલું છે. શું તમે ચોટીલાના સ્થાનિક પ્રવાસન આયોજક